કેશોદના બસ સ્ટેન્ડ પાસે મહેશનગર વિસ્તારમાં આવેલી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી 20 વિદ્યાર્થીઓને અચાનક ચક્કર આવવાને ગભરામણ થવાથી શ્વાસ રૂંધાવા લાગ્યો હતો અને 5 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અન્ય અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપવામાં આવીથી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં બન્યો હતો અને આ અંગે ચિંતાતુર વાલીઓ શાળાએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. કેશોદના બસ સ્ટેન્ડ પાસે મહેશનગર વિસ્તારમાં આવેલી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં ભોગ બનેલી વિદ્યાર્થીઓના વાલીઓએ રજૂઆત કરતા શાળાના આચાર્યએ સ્વબચાવમાં જણાવ્યું હતું કે વર્ગમાં રિપેરિંગ કામ ચાલુ હોવાને કારણે વીજ પાવર બંધ હોય ગરમીના કારણે વિદ્યાર્થીઓને ચક્કર આવવાની સાથે ગભરામણ થવાથી શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. જોકે આ બનાવ અંગે વાલીઓનો આક્ષેપ હતો કે ક્લાસરૂમની ક્ષમતા મુજબ પંખા ન હોવા ઉપરાંત ધીમા ફરતા હોવાથી શ્વાસોશ્વાસની તકલીફ થતાં શિક્ષકોને ફરિયાદ કરી બહાર બગીચામાં બેસાડવા વિદ્યાર્થીઓને રજૂઆત કરી હતી, પરંતુ વિદ્યાર્થીનીઓને વર્ગખંડમાં જ બેસવા માટે મજબૂર કરાતા આ સમગ્ર ઘટના બની હતી. કેશોદમાં દીકરીઓ માટે શૈક્ષણિક ક્ષેત્રે સૌથી જૂની સંસ્થામાં બેદરકારીનો કિસ્સો બહાર આવતા વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જીડી વાછાણીમાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવું છું. ગયા મંગળવારે હું શાળામાં રજા પર હતી અને એકાએક લાઇટનો ફોલ્ટ ઊભો થતાં લાઇટ ગયેલી હતી અને બીજી બાજુથી વરસાદ પણ ચાલુ હતો. આથી થોડા વિદ્યાર્થીઓને ગભરામણની અસર થઈ, જેના માટેની રજૂઆત થઈ છે. એ રજૂઆતને ધ્યાને લઈ અને જો કોઈ લાઇટમાં પ્રોબ્લેમ હશે તો 2 દિવસમાં એનો નિકાલ કરવામાં આવશે. કેટલી વિદ્યાર્થીઓને હોસ્પિટલ અહીંયાથી લઈ જવામાં આવી હતી? 3 વિદ્યાર્થીનીને. એ લાઇટ રિનોવેશનને કારણે લાઇટની અંદર 3 ફેઝ પાવર નહોતો, જે ગઈકાલે રિપેર કરતાં આજથી એ પંખા ફરી ચાલુ કરવામાં આવ્યા છે અને કોઈ પણ જૂના પંખા હશે તો એને બદલી આપવામાં આવશે. અમારી દીકરી અહીં ભણે છે, એની રજૂઆત કરવા આવી છું કે એને કાલે તબિયત બહુ પરમ દિવસે ખરાબ થઈ ગઈ હતી એની, કે શ્વાસની તકલીફ હતી અને અહીં પંખા નથી હાલતા. મારી દીકરીને મેં કીધું છે કે તને શું તકલીફ હતી? આની પહેલાં 2 દિવસ અઠવાડિયા પહેલાં થઈ હતી અને મેં એને પૂછ્યું હતું કે તને શું તકલીફ છે? કે પંખા નથી હાલતા. કે મારા ક્લાસમાં મમ્મી કે 4 પંખા છે, એમાં 2 પંખા બંધ છે અને અમે સાહેબોને કીધું કે અમને આમ થયું તો તમે બહાર કાઢો. તો મારી દીકરીને બહાર ન કાઢી, એમાં એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. અમે દેવાણી સાહેબની હોસ્પિટલે તાત્કાલિક લઈ ગયા. ત્યાંથી સાહેબે ના પાડી દીધી કે તમે બીજી મોટી હોસ્પિટલે લઈ જાવી, કે અહીંયા કેસ નહીં સંભાળવામાં આવે. કે આ બાબત તમે સ્કૂલને કઈ રજૂઆત કરી છે? એને ગભરામણ થઈ ગઈ હતી. અહીંયા મેડમને અત્યારે રજૂઆત કરી દીધી છે અમે, તો મેડમે કહી દીધું છે, મંજુ મેડમે, કે હવે તમારે આ પ્રોબ્લેમ નહીં આવે. કેમ શિક્ષકે કાંઈ નથી કીધું. શિક્ષક ખાલી એટલું કીધું કે આમ વરસાદ હતો ત્યારે એ લોકો એમ કીધું, પણ વરસાદ ત્યાં નહોતો, લાઇટ નહોતી. લાઇટના હિસાબે છોકરીઓને બહાર નહોતી કાઢી એ લોકોએ. છોકરીઓ એમ કીધું ને આ લોકો એમ કહે છે કે તમારી છોકરીઓને પ્રોબ્લેમ છે. કેમ તમારી છોકરીઓને તકલીફ છે? કેમ છોકરીઓ બીમાર છે, તમારી છોકરીઓને કાંઈક તકલીફ છે, એમ સાહેબોનું કહેવાનું એમ આવે છે. તો ડૉક્ટરે અમને કીધું છે કે તમે રિપોર્ટ બતાવી દેજો અહીંયા જઈને. દીકરીઓને કાંઈ પ્રોબ્લેમ નથી, બધા રિપોર્ટ અમે કમ્પ્લીટ કરાવ્યા છે દીકરીઓના. અને અત્યારે અમે જઈને જોયા છે ને પંખા હાલતા નથી. અત્યારે અમે અહીંયા ઊભા ને તો પણ એટલી ગભરામણ થાય છે. બસ અમારું એટલું જ કે પંખા નવા નખાવી દે, કાં તો પછી રિપેર તો એ લોકો અમે કરાવ્યા છે પણ એ પંખા હાલતા જ નથી. મંજુ મેડમે કીધું કે પંખા રિપેર કરાવ્યા, અમે ક્લાસમાં જઈને આટો માર્યા, પણ પંખા એ લોકોને હાલતા જ નથી. અમારી દીકરીને કાલ સવારે કાંઈ થઈ જાય તો કોણ જવાબદારી લે? એની કોણ જવાબદારી લે? મારી દીકરીની હાલત એટલી ખરાબ હતી, મને ડૉક્ટરે એમ કીધું કે પેરેલાઇઝનો એટેક પણ આવી શકે તમારી દીકરીને. બેની કે તમે મારી ફાઇલ જઈને આ બતાવજો અથવા પર્સનલી નંબર લખી દીધા, એમાં તમે વાત કરાવજો. કે મારી છોકરીને પ્રથમ દિવસ ભણવા આવી હતી ને ત્યારે શ્વાસની ને આમ શ્વાસ રૂંધાવા માંડ્યો હતો ને તકલીફ એવી થઈ ગઈ હતી કે આમ શ્વાસ લઈ જ નથી શકતી. એમ કહો ને તો એ હાલે ને. ડૉક્ટર પાસે ગયા હતા તો એમ કીધું કે આને હૃદયની આમ બીમારી થઈ શકે એમ હતી. બરાબર. તો એવી છોકરીઓ કેટલી 20 થી 25 છોકરીઓને એ રીતના થઈ ગયું હતું. ઘણીને તો હોસ્પિટલે લઈ ગયા હતા, મારી છોકરીને ઘરે મૂકી ગયા હતા, હું ત્યાંથી દવાખાને લઈ ગઈ. બરાબર. તો એવી કેટલી છોકરીઓને થઈ ગયેલ છે. તો આ બધીનું કારણ શું હતું? એમ એ લોકો એમ કહે છે કે લાઇટ નથી એને કારણે. તો લાઇટ નથી તો પછી બહાર વાતાવરણમાં કાઢાય, પવનમાં કાઢાય ને. કાઢવાનું કીધું છોકરીઓએ. બરાબર. છોકરીએ કીધું બહાર કાઢવાનું, તો એમાંથી એક સાહેબે ના પાડી કે ના ના તમે તો બહાર ના કરો ને આમ ને. એટલો શ્વાસ નથી લઈ શકતી છોકરીઓ. બરાબર. તો એના માટે પંખા ને બધું વ્યવસ્થા કરો. અમે અટાણે જોવા ગયા હતા. બરાબર. તો એક ક્લાસમાં ફૂલ પંખા ક્યાંય હાલતા નથી, ધીમા ધીમા ચાલે. 1-2 તો બંધ થઈ છે. તો પંખાની વ્યવસ્થાની સંખ્યા વધારે છે. એક ક્લાસમાં લગભગ 70 છોકરીઓ, એટલે બધાને ઓક્સિજન મળવું ને હવા ઉજાસ મળવી બહુ ઓલું કહેવાય. એટલે
રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.